હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. હું કૃષ્ણા કલાણી આપ સૌનું મારી ચેનલ પર સ્વાગત કરું છું. ધોરણ 8 હિન્દીમાં આપણે લોકો લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 5 સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ કે આના અડધા પાઠની સમજૂતી મેળવેલી. બરાબર. હવે જે પાઠ પાના નંબર 30 થી જે અધૂરો મૂકેલો છે એ આપણે આજે સમજીએ. તો પ્રશ્નકર્તા રોહિત ચતુર્વેદી, કક્ષા 11, ઇસ્લામિયા ઇન્ટર કોલેજ ઇટાવા. બરાબર. ઇસ્લામિયા ઇન્ટર કોલેજ ઇટાવામાં ભણનાર 11મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી रोहित चतुर्वेदी તે સવાલ કરે છે कि आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी. तो જે પ્રશ્નકર્તા છે રોહિત ચતુર્વેદી તે શું કહે છે કે તમે કહો છો કે 2020 આવશે ત્યાં સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે, પરંતુ રોજ જે બેરોજગારી વધી રહી છે અને જનસંખ્યા એટલે કે વસ્તી વધી રહી છે, શું તે આ વાક્ય સત્ય બનવા દેશે કે ભારતને વિકસિત દેશ બનવા દેશે 2020 સુધીમાં? ત્યાર પછી અહીંયા ડૉક્ટર કલામનો અલગ વિદ્યાર્થીઓ સાથેનો ફોટો આપણને જોવા મળે છે. ડૉક્ટર કલામે જવાબ આપ્યો છે रोहित चतुर्वेदी सवालનો. विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. इसमें जन शिक्षा, विशेषकर स्त्री शिक्षण की बात भी सम्मिलित है. इससे छोटा परिवार, सुखी परिवार की मान्यता को बल मिलता है. भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ करवाएगा. ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, जिससे उन क्षेत्रों में रोजगार की प्रचुर अवसर पैदा होंगे. तो डॉक्टर कलाम શું કહે છે કે જનસંખ્યા જે વધે છે તે પોતે જ જનસંખ્યા વધે છે તેના માટે વિકાસ પોતે જ વૃદ્ધિ કરવાનો અચૂક ઔષધિ છે. બરાબર. જ્યારે વિકાસ થશે ત્યારે જનસંખ્યા ઓટોમેટિક ઓછી થઈ જશે, એમ એનો કહેવાનો મતલબ છે. તો કઈ રીતે ઓછી થઈ જશે? તો કે જન શિક્ષા, વિશેષ કરીને સ્ત્રીઓનું શિક્ષણ, જ્યારે સ્ત્રીઓને શિક્ષિત કરવામાં આવશે ત્યારે તે સમજતી થશે કે છોટા પરિવાર સુખી પરિવાર. બરાબર. નાનો પરિવાર જેટલો નાનો છે તેટલો જ વધારે સુખી પરિવાર છે, આવી માન્યતાને બળ મળશે. અને એટલા માટે 2020 સુધીમાં જ્યારે કુટુંબ નિયંત્રણ થઈ જશે, જનસંખ્યા પર નિયંત્રણ મળી જશે, ત્યારે યુવાઓને રોજગાર મેળવવા માટે પર્યાપ્ત અવસરો અને સુવિધાઓ મળી રહેશે. ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ અને ધંધાઓ સ્થાપિત કરવામાં આવશે, જેનાથી અલગ ક્ષેત્રોમાં રોજગાર અને પ્રચુર માત્રામાં નોકરી માટેનો અવસર ઊભો થશે. ત્યાર પછી પ્રશ્નકર્તા હર્ષ મહેતા, કક્ષા 12, તેજસ હાઈસ્કૂલ બડોદરા. તો વડોદરાની તેજસ હાઈસ્કૂલના ધોરણ 12માં ભણતો હર્ષ મહેતા સવાલ કરે છે, आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? તો તે કહે છે કે તમને એવું કેમ લાગે છે કે ભારત 2020 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની જશે? તો ડૉક્ટર કલામનો જવાબ છે कि भारत की जनसंख्या 1 अरब से अधिक है. इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं. हमारी राष्ट्रीय शक्ति है. भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ साथ सुनियोजित खाका भी उपलब्ध है. 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी. તો ડૉક્ટર કલામ શું કહે છે કે ભારતની જે ટોટલ 1 અરબ એટલે કે 100 કરોડથી પણ વધારે વસ્તી છે, તેમાંથી 54 કરોડ 25 વર્ષથી નાની આયુના છે, એટલે કે
યુવાનો છે અને તે જ આપણા રાષ્ટ્રની સાચી શક્તિ છે. અને ભારતને 2020 સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે ફેરવવા માટે આપણી પાસે જે પ્રચુર માત્રામાં પ્રાકૃતિક સંસાધનો એટલે પ્રાકૃતિક વસ્તુઓ જે છે, સૂર્યપ્રકાશ વગેરે ઘણું બધું, બરાબર, જંગલો, ભારત પાસે આ બધું પ્રચુર માત્રામાં પ્રાકૃતિક સંસાધનો ઉપલબ્ધ છે. એને 54 કરોડ યુવાઓ મળીને તેના વિચારોની એકતા થઈને રાષ્ટ્રનો વિકાસ થશે અને રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તન કરશે. પ્રશ્નકર્તા એસ કાર્તિક, કક્ષા 12, અમરજ્યોતિ ઇંગ્લિશ સ્કૂલ, બેંગલુરુ. બેંગલુરુની અમરજ્યોતિ ઇંગ્લિશ સ્કૂલમાં 12મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી एस कार्तिक सवाल पूछे छे, कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक तथा अन्य समस्या के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते. वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? तो घણા વિદ્યાર્થીઓના મોટા લક્ષ્ય તો હોય છે, પરંતુ આર્થિક અને બીજી અનેક સમસ્યાઓના કારણે તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી નથી શકતો. તો આવા વિદ્યાર્થીઓ પોતે પોતાનું લક્ષ્ય આખરે પ્રાપ્ત કઈ રીતે કરે તેમ સવાલ પૂછે છે. તો ડૉક્ટર કલામ જવાબ આપે છે, स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होगी. साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी. जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती है, हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा. विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए. तो डॉक्टर कलाम એનો શું જવાબ આપે છે કે જ્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરે છે, પોતાના આવડતનું અને પોતાની શક્તિઓનું સારું પ્રદર્શન કરે છે, ત્યારે તેને છાત્રવૃત્તિ મળે છે, બરાબર. આ છાત્રવૃત્તિ તેને મદદ કરે છે. તેની ઉપરાંત જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે જાય છે ત્યારે બેંકમાંથી લોન લેવા માટે પણ સારું પાત્રતા આપણને મળે છે. જો સ્કૂલમાં સારું પ્રદર્શન હોય તો સારો પાત્રતા મળે છે અને લોન મેળવવી આસાન બની જાય છે. જીવનમાં ઊંચું લક્ષ્ય નિર્ધારિત કરીએ ત્યારે ઘણી બધી બાધાઓ તો આવે જ છે, પરંતુ કઠોર પરિશ્રમ અને ઉત્કૃષ્ટ કાર્ય કરવાથી આ પરિશ્રમને પરાજિત કરી શકીએ છીએ અને દરેક વિઘ્નો અને બાધાઓને આપણે પરાજિત કરવો જ પડશે. ત્યાર પછી પ્રશ્ન કરતા મિથુન કે દ્વિતીય વર્ષ બી લેવલ EICT અમૃતાપુરીની EICTમાં બી લેવલમાં દ્વિતીય વર્ષમાં ભણનારો વિદ્યાર્થી મિથુન કે सवाल पूछे छे कि भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञों की क्या भूमिका होनी चाहिए. એટલે કે ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રાજનીતિજ્ઞો છે, જે નેતાઓ છે, તેઓનો શું ફાળો હોવો જોઈએ. जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियाँ बनाता है. महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी. वर्तमान राजनीतिज्ञों की अपनी कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा. साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा. तो डॉक्टर कलाम કહે છે કે આપણા નેતાઓ કઠોર પરિશ્રમ અને પોતાના ઉત્કૃષ્ટ તેમજ પારદર્શક કામ દ્વારા લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવો જોઈએ. તેમણે ગરીબીની રેખા નીચે જીવતા જે 26 કરોડથી પણ વધારે લોકો છે તેની ઉન્નતિ માટે સતત પ્રયત્ન કરતો રહેવો જોઈએ. અને તેમણે મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપ્યું છે કે મહાત્મા ગાંધી રાજનૈતિક સિદ્ધાંતોની સાથે સાથે સત્ય, અહિંસા અને નિસ્વાર્થ ભાવના સાથે બ્રિટિશ શાસનોની વિરુદ્ધમાં લડાઈ છેડી હતી. પ્રશ્નકર્તા સી નંદિતા સુબી, તૃતીય વર્ષ, MGR ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નઈ. ચેન્નઈની અંદર MGR ઇન્સ્ટિટ્યૂટમાં ત્રીજા વર્ષમાં ભણતી વિદ્યાર્થીની સી નંદિતા સુબી આ પ્રશ્ન કરે છે
रक्षा की दृष्टि से जीवन 2020 का लक्ष्य पाने में महिलाओं के लिए महिलाओं की क्या भूमिका हो सकती है? तो રક્ષાની દ્રષ્ટિએ જે મહિલાઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે તેનાથી તેને રક્ષણ મળે તેની દ્રષ્ટિએ 2020 સુધીના લક્ષ્ય મેળવવા માટે મહિલાઓ માટે શું ભૂમિકાઓ હોઈ શકે? तो डॉक्टर कलाम जवाब आपे छे विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियां के विकास पर विचार किया गया है। राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता। तीनों सेवाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है। राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके अपना सहयोग दे सकती है। तो डॉक्टर कलाम कहे छे કે ભારતીય સેનામાં પુરુષો અને મહિલાઓની નિયુક્તિમાં કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી। આજે સેનાઓમાં મહિલાઓ પણ ઉચ્ચ સ્તરીય સેવાઓ પ્રદાન કરી રહી છે અને મહિલાઓના રક્ષણ માટે જે વિઝન 2020 આ નામનું જે અનુપ્રયોગ કરવામાં આવ્યો છે તેમાં પણ સ્ત્રીઓની સુરક્ષા માટે એક અભિન્ન અંગ એવું વિઝન 2020 પણ વિચારવામાં આવ્યું છે અને સશસ્ત્ર સેનાઓમાં પણ સ્ત્રીઓની પુરુષોની જેમ જ નિયુક્તિ થાય છે। બરાબર, સ્ત્રીઓ અને પુરુષોમાં આ દરેક ક્ષેત્રોમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ થતો નથી। ત્યાર પછી પ્રશ્નકર્તા જોધપુર दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न। तो જ્યારે જોધપુર ગયેલા ડૉક્ટર કલામ ત્યારે એક બાળકે ડૉક્ટર કલામને આ સવાલ પૂછ્યો હતો, क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते? तो अति आवश्यक व्यक्तिओ એટલે કે વીઆઈપી માણસો, બરાબર, જ્યારે વીઆઈપી માણસો રોડ પરથી પસાર થતા હોય અથવા કોઈ જગ્યાએ જતા હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ઘણો બધો ખર્ચો કરવામાં આવે છે। તો તે બાળક પૂછે છે કે શું આપણે આવા ખર્ચાઓને ઓછો નથી કરી શકતા? तो डॉक्टर कलाम कहे छे, तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी, वह कुर्सी अब यहाँ पर नहीं है। ठीक ऐसे ही उत्पादक चीज़ों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे। तो डॉक्टर कलाम कहे छे कि आ मंच पर જ્યારે પહેલા જે એક જરૂરી ના હોય તેવી એક ખુરશી મૂકવામાં આવેલી હતી જેને ડૉક્ટર કલામે હટાવડાવી દીધેલી હશે, બરાબર। તો એ ખુરશી હવે જોવા મળી રહી નથી। એવી જ રીતે આવનારા દિવસોમાં જે અનઉત્પાદક કાર્યો છે તેમાં અનઆવશ્યક ખર્ચાઓ થાય છે તેને નહીં કરવામાં આવે, તેના પર રોક લગાવવામાં આવશે। અહીંયા પાઠ 5મો સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ કે આની સમજૂતી પૂરી થાય છે। આપણે લોકો નેક્સ્ટ લેક્ચરમાં હવે સ્વાધ્યાય પોથીની અંદર તેના સવાલ જવાબો સમજીશું અને સોલ્યુશન સમજીશું। આશા રાખું છું કે પાઠમાં દરેક વસ્તુ તમને લોકોને વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે। જો ના સમજાણી હોય તો વિડીયો ફરીથી એક વખત જોઈ લેવો। આજનો વિડીયો અને ગઈકાલે જે પાઠ આગળનો 29 પાના સુધી સમજાયો તે બધું ફરી વખત જોઈ લેવું। તેમ છતાં જો મારાથી કાંઈ રહી ગયું હોય, તમને છતાં પણ ન સમજાતું હોય, કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં મને સવાલ કરો, હું તેનો યોગ્ય જવાબ આપવા માટે પૂરતો પ્રયત્ન કરીશ। જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।